તો કેમ છો ભાઈઓ બાઈઓ તથા જથ્થાબંધી ડોસી ડોસાઓ મજામાં ને? અત્યારે આપણે નદી કાંઠે ઊભા છીએ। જો એક રાહ જોઈ છે એક વ્યક્તિની, હમણાં આવશે, બતાવું તમને, લઈ જાય ફરવા એને। નદી કાંઠે ક્યારનો ઊભો તો બીજું કોઈ વ્યક્તિ નતું, જા કાર્યો હાઈલો આવે જો બાજુમાં બતાવું, દેખાતો નથી એટલો જો એને તૈયાર થતો હાઈલો આવે છે। જો ફોટો પાડી લે પેલા, જો નો રાહ જોઈને આવ્યો છે। હવે બે હમા બે વિડીયો ઉતારીએ છે, બે યુટ્યુબર છે નવા। જો એનો સીન જોવો ખાલી, તમે જોઈ એક બીજો કોઈ વ્યક્તિ નતો, એ આજ હતો। તમે જો આ છે અમારા નદીનો વ્યૂ, આ જો તે શું ચરે છે અહીંયા, આ છે અમારું ગામ। હવે અમે બે જાય છીએ, હાલો હવે જોજો, આજ મસ્ત લોકેશન હોય ને અહીંયા જાય છીએ, હમણાં ભેગા રહેજો વિડીયોમાં। હવે મિત્રો આપણે ટૂંક જ સમયમાં એક મસ્ત લોકેશન ઉપર જઈ રહ્યા છીએ। વિડીયોમાં બે કન્ટિન્યુ રહેજો, મસ્ત લોકેશનમાં જાશું આજે। તો આ છે આપણો મસ્ત નજારો, હું તમને ક્યાં ન કહેતો હતો મસ્ત લોકેશનમાં જવું છે। આપણે આવી ગયા અક્ષર મંદિરે, જુનાગઢમાં આવેલ છે અક્ષર મંદિર। આપ જોઈ શકો, હમણાં બધું તમને આખો વ્યૂ બતાવું અક્ષર મંદિરનો। એનું સ્વચ્છતા ખાલી તમે જુઓ, સફાઈ યોજના ખાલી જુઓ તમે, કંઈ ઘટે જ નહીં। બગીચો અહીંયા આવશો એટલે તમને મજા જ આવશે, એમ થાય કે બેઠા જ રહીએ અહીંયા। આ જોવો છે અક્ષર મંદિર, જુનાગઢમાં આવેલ છે, જોઈ શકો છો। અહીંયા તમે આવશો ને એટલે તમને મજા જ આવશે। આપ જોઈ શકો છો મંદિર, મંદિર બાજુ પણ જાશું આપણે હમણાં। આ જો બગીચો, અત્યારે જો પાણીના છટકા, ફુવારા પાણીના ચાલુ છે અત્યારે અહીંયા બગીચામાં। આ જો કેટલા મસ્ત બનાવેલ છે અહીંયા જો ચોરસ ટાઈપ। આ છે આખો બગીચો। હવે આપણે જાશું મંદિર બાજુ। જો અહીંયા પણ સિંહ આવી ગયા, જુનાગઢમાં સિંહ વગર તો હાલે જ નહીં। જુઓ તમે, બગીચામાં આરામથી બેઠા છે। આપણે બધા વિડીયોમાં સિંહ તો હશે જ, જુનાગઢના વિડીયો છે એમાં। આપણે મંદિરના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું, એના લીધે આ મંદિર આવી ગયું, અક્ષર મંદિર। હવે તમને આખો અહીંયાથી વ્યૂ બતાવું, જુઓ આ જોઈ શકો, ગાર્ડન, બગીચો બધું બતાવું તમને। કેન્ટીન હમણાં જાશું, અહીંયાનો નજારો જેટલો મસ્ત છે ને ઘટે જ નહીં। જો આ જો ડિઝાઇન કેમ બનાવેલ છે, વ્યક્તિને લેવો હતો ને આને, અહીંયા આવ્યો ને પછી 1 કિલો લોહી વધી ગયાનું। જો એટલી શાંતિ છે ને એટલું મસ્ત લોકેશન છે, એને ઘરે ટાઈમ નહોતો જતો એટલે અહીં લેવો છું અહીંયા। જુઓ તમે કેવો મોજથી બેઠો। કેમ છો? જો તમે મજામાં? બોલો ને, બોલે જી, એને મજા જ આવી ગઈ છે કે હવે ઘરે નથી જવું, કે રાતે રોકાઈ જવું, કે એવું એટલું મસ્ત છે અહીંયા। આ જો પાછળ તમે બેઠો આરામથી, હો શાંત વાતાવરણ છે, શાંત વાતાવરણ, મજા આવી ગઈ। લઈ આવવો પડે ને ક્યારેક ક્યારેક। આમ તો હું નદી કાંઠે નહોતો ઊભો, અને લેવો તો એટલે જુઓ મંદિર, નકશીકામ અહીંયાનું જુઓ મંદિરનું। આ દેખાય તે ગિરનાર છે, તે આખા જુનાગઢમાંથી દેખાશે ગિરનાર। આપ જોઈ શકો છો ગિરનાર અત્યારે અક્ષર મંદિરેથી પણ દેખાય। અહીંયા પણ મસ્ત રીતે ડિઝાઇન બનાવેલ છે, જો ઘટે જ નહીં। એક ઝાડ જ છે, એક વૃક્ષમાંથી જ બનાવેલ છે। અહીંયા આવશો ને તમને ગમે એટલી અશાંતિ છે ને શાંતિ થઈ જશે, કેમ કે એટલું મસ્ત લોકેશન છે અહીંયા। આવશો એટલે તમને નહીં બેસવાનું ટાઈમ હોય તો બેસશો તમે 1 કલાક, એવું મસ્ત છે। વાઘ હાઈલો આવે છે મારો, આવો જ
એને મજા આવી ગઈ છે અત્યારે. હું ના બે કેન્ટીન બાજુ જઈએ, ખવડાવી ખાઈ ખર્ચો કરીએ. હાલો આગળ જાય કેન્ટીન બાજુ. મંદિરનું કેન્ટીન જો તમે ટિકિટ કપી લીધી છે. ખાલી ચા લીધી છે. આપણે ચા વગર તો હાલે જ નહીં, ગમે ત્યાં જાય ચા તો પેલા જોયો. વાવ ઉખેલ આવે લઈને, હું લઈને આવે જોઈ લઈ હમણાં. ઓ પફ લઈને ઓલા अजीब जानवर है, जितना ही खाता है भूखा ही रहता है. जो बेफाम खाई છે. તો હવે ચાય આપણે આ ભાઈ ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા, રેડી થઈ ગયા હે. આપણે તો ખાલી ચા પીધી છે. હવે જઈએ આપણે આગળ. તો આપણે ગયા હતા લોકેશન તમને કેમ લાગ્યું જરા કોમેન્ટ કરીને બતાવજો. ને આપણા વિડીયો મજા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ એક નવા વિડીયો સાથે.